ભાજપની ચિંતન શિબિરને લઈને ગરમાઈ રાજનીતિ। પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ ચિંતન શિબિરને નાટક ગણાવીને કર્યા શાબ્દિક પ્રહાર। ચિંતન શિબિરને બદલે ખેડૂતો પાસે જવાની અમિત ચાવડાએ સરકારને શીખ આપીને આરોપ લગાવ્યો કે ચિંતન શિબિરમાં એક પાછળ લાખોનો ખર્ચ થઈ રહ્યો છે। ચિંતન શિબિરના નામે નાટક થાય છે। એક અધિકારી એની જમવાની જે પ્લેટ હોય છે એ 2-3 હજાર રૂપિયાની ખર્ચાય છે। આ ચિંતન શિબિરનો ખર્ચનો હિસાબ જાહેર કરજો। કેટલા સભ્યો બેસે છે, એક વ્યક્તિ પાછળ લાખો રૂપિયા ખર્ચાય છે। અને બીજી બાજુ ખેડૂતો કમોસમી વરસાદ થાય, 1 વીઘાએ 50,000ની નુકસાની હોય તો આ સરકાર એને 3500 રૂપિયાનું પેકેજના નામે પડીકું આપે છે। શરમ કરો। ચિંતન કરવાને બદલે ગુજરાતના ગામડામાં જાઓ, ગુજરાતની ગલીઓ પર જાઓ, ગુજરાતના રસ્તાના ખાડા જુઓ અને લોકોની તકલીફ દર્દને સાંભળો તો ખબર પડશે કે તમારી સરકાર ખાડે ગઈ છે। કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ચિંતન શિબિરને લઈ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા તો વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ અમિત ચાવડાના શાબ્દિક પ્રહારોનો વળતો જવાબ આપ્યો। ધવલ પટેલે કહ્યું કે સતત કારમાં પરાજયનો કોંગ્રેસ પાસે કોઈ જવાબ નથી। ચૂંટણીમાં મળેલી હારથી નાસીપાસ થઈને કોંગ્રેસ આવા નિવેદનો કરી રહી છે। એનું કારણ પણ છે કે 2024નું લોકસભા ઇલેક્શન કોંગ્રેસ હારી ગઈ, એના પછી હરિયાણા, મહારાષ્ટ્ર ઇલેક્શન હારી ગઈ, દિલ્હીમાં 0 સીટ આવી અને પછી બિહારમાં પણ જે બણગા ફૂંકતા હતા કે એમની મહાગઠબંધનની સરકાર બનશે, મહાઠગબંધનની સરકાર બનશે, એમાં પણ એમણે હારનો સામનો કરવો પડ્યો। ભૂંડો પરાજય થયો અને કોંગ્રેસની ફક્ત 6 સીટ આવી। પ્રાદેશિક પાર્ટીની પણ કોંગ્રેસ કરતાં વધારે સીટ આવી અને એ જ રીતની હાર એમને અહીંયા ગુજરાતમાં પણ દેખાઈ રહી છે। એના માટે આવા બધા બયાન આપે છે।